નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 હું છું સુના ખાન। બનાસકાંઠાના થરાદમાં ભાજપ દ્વારા સર્વ સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સમાજના 100 લોકો ભાજપમાં જોડાયા। તો બારોટ સમાજના એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની કવિતા વાંચી, જે કવિતા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે। આવો સાંભળીએ આ કવિતા। હસે મારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત, દેહ હસે મારો ન કરવી આ ગુજરાત। દામોદરનો દીકરો ઈટો આ નરેન્દ્રયાનું નામ હીરાબાનો હીરલો હાસો, વિશ્વમાં પડે ન પાસો। હીરાબા હીરલો હાસો, વિશ્વમાં પડે નહીં પાસો। ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો। આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ। ગુજરાતનું આ ગૌરવ ધારી આ કર્યા કામ તમામ બોલીને બીજો ન બોલે, ભલે આખું બ્રહ્માંડ ડોલે। બોલીને આ બીજો ન બોલે, ભલે આખું બ્રહ્માંડ ડોલે। ભારતનો આ પ્રધાન બંકો વગાડ્યો આ વિશ્વમાં ડંકો। નોટબંધી અને જીએસટી ને કઈક કર્યો એવા કામ। નોટબંધી અને જીએસટી ને કઈક કર્યા એવા કામ। એક ને બદલે 21 હણિયા કામ રાપાને રોજિયા લાવે, દેહને આ દીવો બતાવે। રાપાને રોજિયા પાવે, દેહને આ દીવો બતાવે। આ રામ મંદિરનો ઝઘડો હતો ન માને ન મુસલમાન। રામ મંદિરનો ઝઘડો હતો ન માને ન મુસલમાન। જનહિતનો એવો કાર્યો કર્યા આ 3 તલાકનો તેમ દેખી લો દેહમાં જીવો ના મળે આ મોદી જેવો। દેખી લો દેહમાં જીવો ના મળે આ મોદી જેવો। આ કોરોનાએ ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય। કોરોનાએ ઘેર વર્તાયો ને દુનિયા દુખી જ થાય। ગગજી બારોટ કહે હિંદનો હીરો થાય મોદી મહામાનવ એવો, પાંડવ અને કૃષ્ણ જેવો। મોદી મહામાનવ એવો, પાંડવ અને કૃષ્ણ જેવો। ભારતનો આ પ્રધાન બંકો વગાડ્યો એ વિશ્વમાં ડંકો। બોલી ભારત માતા કી જય। જય શ્રી રામ, જય જય શ્રી રામ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા ચા વેચવાનું કામ કરતા હતા, પરંતુ આ વિડીયો જોયા પછી તમે મૂંઝવણમાં પડી જશો કે શું પીએમ મોદીએ પાણીપુરી પણ વેચવાનું શરૂ કરી દીધું છે। જુઓ બોડી લેંગ્વેજ, જુઓ ડ્રેસિંગ સ્ટાઇલ, જુઓ તેમનો અંદાજ, હવે તેમનો અવાજ પણ સાંભળી લો। વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે। પહેલી નજરે એવું જ લાગે કે અરે આપણા નરેન્દ્રભાઈ અહીંયા શું કરી રહ્યા છે। પહેલી નજરે જોઈને તમે પણ થાપ ખાઈ ગયા હશો। થાપ ખાઈ જ જવાય એવું છે, કેમ કે હુબહુ આ વ્યક્તિ નરેન્દ્ર મોદી જેવા જ લાગે છે। ચહેરો, હાવભાવ, ડ્રેસિંગ સ્ટાઇલ, બોલવાની છટા હુબહુ નરેન્દ્ર મોદી જેવું જ। અસલ મોદી જેવા જ લાગે છે આણંદના વલ્લભ વિદ્યાનગરના અનિલ ઠક્કર, જેમની પાણીપુરીની દુકાન છે। તેમનો ચહેરો બિલકુલ નરેન્દ્ર મોદીને મળતો આવે છે। તેમની દુકાને જે પણ પાણીપુરી ખાવા પહેલીવાર આવે
તેમને જોઈને નવાઈ પામ્યા વિના રહેતો નથી. પહેલી નજરે તેમને નરેન્દ્ર મોદી જ માની બેસે છે. આ વ્યક્તિનો સાઇડ ફેસ અને ગેટઅપ પીએમ મોદી જેવો જ છે. એટલા માટે લોકો તેમને મોદીના નામથી જ ઓળખે છે. તેમના અંદાજના કારણે તેઓ પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકો તેમને મોદીભાઈ કહીને જ બોલાવે છે. સાહેબની ચાહના હતી તો સાહેબ પ્રત્યેનો પ્રેમ જોઈને પબ્લિકને ખરેખર એમ થતું કે આપણે સાહેબને મળવું જોઈએ, પણ સાહેબ અંદરની ઈચ્છા બધાની અધૂરી રહી જતી હોય. મને જોઈને પબ્લિકને એમ થાય કે હવે સાહેબને મળ્યા, મારી સાથે ફોટા પડાવે, આનંદમાં આવે. અને પબ્લિકે જ મને ધીરે ધીરે એમ કીધું કે તમારો સાઈડ ફેસ આ છે તે છે એવું બધું મળતું આવે છે. તો હું મારા ધીરે ધીરે મોદી સાહેબના ઢાલમાં ઢાળતો ગયો મારી જાતને. અને અત્યારે ઓલમોસ્ટ વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે. સાહેબના નામે મને શોહરત બહુ મળી, ઇજ્જત બહુ મળ્યો, પ્યાર બહુ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે એક જ ચહેરાવાળા કુલ 7 લોકો હોય છે. તેઓ આખા વિશ્વમાં ગમે ત્યાં હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટે આ વિશાળ વિશ્વને ખૂબ જ નાનું બનાવી દીધું છે અને ઘણીવાર આપણને એક સરખા દેખાતા ઘણા લોકો મળી જાય છે. અનિલ ઠક્કરને જોઈને લાગે કે તેમના અને પ્રધાનમંત્રીના લુકમાં બહુ ફરક નથી. અનિલ ઠક્કરના નરેન્દ્ર મોદી જેવા લુકને કારણે લોકોનો અપાર પ્રેમ તેમને મળી રહ્યો છે. લોકો તેમને સન્માન આપે છે અને આદરપૂર્વક બોલાવે છે. અનિલભાઈ જ્યાં જાય ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. અનિલભાઈ પણ મોદી જેવા લુકના કારણે અલગ જ રોમાંચ અનુભવે છે. દરેક પાણીપુરીવાળા તરીકે જે પબ્લિકને તમારી પ્રત્યે ભાવ હોય ને મોદી સાહેબના ફેસમાં તમે સોતો ભાવ હોય, બહુ હાથી ઘોડાનો ફેર પડે. અને સાહેબ પ્રત્યે રિસ્પેક્ટ દરેકને છે એ તો તમે જાણો છો, એનો લાભ આપણને મળે. ધંધાની વાત કરું તો ધંધામાં શું છે કે બહારથી લોકો આવે ત્યારે મોબાઈલ વિડીયો જોયા હોય મારા સાહેબ તરીકેના, કોઈ લોકો આવે છે મળવા દુકાન ઉપર, નાસ્તો પાણી કરે છે, વાતચીત કરે છે. હું એ વાતને એન્જોય કરું છું. અનિલ ઠક્કર નરેન્દ્ર મોદીના મોટા ચાહક છે. અનિલ ઠક્કરે પોતાના ધંધામાં પણ નરેન્દ્ર મોદીના આદર્શને અપનાવ્યા છે. ધંધાની અંદર મારો પહેલેથી આદર્શ એક જ રહ્યો છે કે જે પણ તમે કરો એ પરફેક્ટ કરો. મોદી સાહેબનો આગ્રહ છે કે ભાઈ રાજકારણમાં છે તો પરફેક્ટ જ છે. એટલે હું દરેકે દરેક વસ્તુને ચોકસાઈપૂર્વક, બારીકાઈપૂર્વક, વ્યવસ્થિત રીતે માલ બનાવી શકું એટલે મેં લિમિટેડ મારું મેનુ રાખ્યું છે અને મારી જગ્યા પર ટોટલી વસ્તુ મારી પોતાની હોમમેડ છે. હું બરફ વાપરું છું એ મારો પોતાના ઘરે જમાવેલો હોય. ચટણી મસાલા બધું જાતે બનાવું, પાણીપુરીની પૂરી, બાસ્કેટ પૂરી, સેવ પૂરી આ બધું જાતે બનાવું. ચોખ્ખાઈ અને હાઇજેનિકતાની પૂરો આગ્રહ રાખી અને હું ધંધો કરું છું. ચૂંટણી સમયે ફરી એકવાર મોદીના હમશકલ અનિલ ઠક્કર ચર્ચામાં છે. તમે પણ જ્યારે વલ્લભ વિદ્યાનગર આ પાણીપુરીની દુકાન પાસેથી પસાર થાવ તો મોદીના હમશકલ અનિલ ઠક્કરને પાણીપુરી વેચતા જોઈને થાપ ન ખાઈ જતા. મત માટે નેતાઓ શું નથી કરતા. લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં ઉતરેલા નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા. કોઈ ભજન કરતા તો કોઈ મંજીરા પર હાથ અજમાવ્યો તો કોઈ કેરમ રમતા જોવા મળ્યા. કોણ છે આ નેતાઓ? આવો જોઈએ. મંત્રીજી વગાડી રહ્યા છે મંજીરા. સફેદ કપડામાં જમીન પર પલાઠી વાળી ભજનમાં વ્યસ્ત છે મંત્રીજી. ખંભાળિયા તાલુકાના ગામે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો અનોખો અંદાજ જોવા મળ્યો. ખંભાળિયાના ધારાસભ્ય અને સરકારમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મંજીરા પર હાથ અજમાવ્યો. લાલુકા ગામે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. ત્યાં તેમણે મંજીરા વગાડ્યા. મંજીરા વગાડતા મંત્રીજી પર એક વ્યક્તિએ રૂપિયા પણ ઉડાવ્યા. મંજીરા વગાડતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતો વિડીયો જિલ્લાભરમાં વાયરલ થઈ રહ્યો છે. હવે આ નેતાજીને જોઈ લો. આગળ સમર્થકોની ભીડ, પાછળ બળદગાડા પર સવાર નેતાજી. નેતાજી પર થઈ રહી છે ફૂલોની વર્ષા.
આ છે મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ, જે વિસનગરના વાલમ ગામે હાથિયા ઠાઠુ મહોત્સવમાં પહોંચ્યા, જ્યાં તેમણે બળદગાડામાં બેસીને અનોખો પ્રચાર કર્યો. હાથિયા ઠાઠુ મહોત્સવમાં પૂર ઝડપે બળદગાડું દોડાવાય છે. હરિભાઈ સાથે બળદગાડામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સવાર હતા. મોટી સંખ્યામાં હાજર લોકોએ બળદગાડામાં સવાર હરિભાઈ પટેલને વધાવ્યા. એક સમય પરણવા માટે જતા વરરાજાની જાન બળદગાડામાં નીકળતી હતી. વર્ષો જૂની આ પરંપરા રાજકીય મૂર્તિયાઓએ ચૂંટણી ટાણે ફરી જીવંત કરી છે. હવે આ નેતાઓનું ગાડું કઈ દિશામાં જાય છે એ તો ચૂંટણી પરિણામ જ નક્કી કરશે. બળદગાડા પર સવાર હરિભાઈને જોયા, હવે હરિભાઈનો આ અંદાજ પણ જોઈ લો. હરિભાઈ લઈ રહ્યા છે હરિનું નામ, હાથમાં ખંજરી લઈ બોલાવી રહ્યા છે રામધૂન. મહિલા ભજન મંડળી સાથે લાગી ગયા છે ભગવાન રામને રીઝવવા માટે. ભગવાનનું નામ સાથે સાથે મતદારો પણ થઈ જાય રાજી. હરિભાઈ સાથે ઋષિકેશ પટેલ પણ જોવા મળ્યા. મહેસાણા લોકસભા બેઠક જીતાડવા માટે હરિભાઈ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચાર દરમિયાન લોકોના દિલ જીતવાની કોઈ કસર તેઓ છોડતા નથી. ચૂંટણી લડતા ઉમેદવારો મતદારો પાસે મત માંગે, પણ નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ તો મતદારો પાસે મત પણ માંગી રહ્યા છે અને મત પહેલા ચૂંટણી લડવા માટે દાન આપવા પણ અપીલ કરી રહ્યા છે. ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષદ દેસાઈએ ગાંધીજીના વેશ પરિધાનમાં મતદારો પાસે આર્થિક મદદ માંગી. નૈષદભાઈએ મતદારોની સહાનુભૂતિ મેળવવા નાણાકીય ભીડનો પ્રશ્ન ઉપસ્થિત કરી ફંડની અછતનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. દાન મેળવવા માટે નૈષદ દેસાઈએ પોતાના બેંક એકાઉન્ટ અને QR કોડ જાહેર કર્યા છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં નૈષદ દેસાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસના બેંક એકાઉન્ટ ચૂંટણી પહેલા સીલ થયા હોય તેવો પ્રસંગ બન્યો છે. અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે નૈષદ દેસાઈ દ્વારા ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં પોતાની અને પોતાની પત્નીની 14.19 કરોડ રૂપિયાની મિલકત દર્શાવી છે. પતિ પત્ની પાસે હાથ પર રોકડ 27 લાખ છે અને 90 લાખ રૂપિયાના દાગીના પણ છે. કે હાલમાં કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સીલ થઈ ગયા છે. દુનિયાના ઇતિહાસમાં ચૂંટણી સમયે કોઈ રાજકીય પક્ષના બેંક ખાતા સીલ થાય એ આ પહેલો પ્રસંગ છે. પરિણામે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને ભારે ખર્ચાળ બનાવી દીધી છે. ના છૂટકે આપને પ્રાર્થના કરવાની ફરજ પડેલ છે. હવે આ તસવીર જુઓ. રાજકોટ વાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણીને જુઓ. રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ સરૈયા ગામે કેરમ પર હાથ અજમાવતા જોવા મળ્યા. જો કે પ્રથમ 2 દાવમાં તો તેમને પણ નિષ્ફળતા હાથ લાગી. બંને વાર કુકરી નેટ હોલમાં ગઈ જ નહીં અને સામે હરીફ તેમના પર ભારે પડતા નજરે પડ્યો. જો કે ત્રીજા દાવમાં પરેશભાઈએ બરોબર નિશાન સાધ્યું અને કુકરીને નેટ હોલમાં પહોંચાડી દીધી. હવે ચૂંટણીમાં પણ પરેશભાઈ આવી રીતે જ નિશાન સાધતા નજરે પડ્યા. જુઓ આ લોકોને કેવા ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં થઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર. ગીત પણ કેવું, એક જ ચાલે ધવલ પટેલ ચાલે. વાંસદામાં જુદા જુદા પ્રસંગોમાં આવા ગીતોથી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પણ એક જ ચાલે અનંત પટેલ ચાલે ગીતથી પ્રચાર થઈ રહ્યો છે.
અત્યારે ભલે મતદારોને રીઝવવા માટે ગીતોથી પ્રચાર થઈ રહ્યો હોય, વલસાડ બેઠક પર આખરે કોણ ચાલે છે તે તો 4 જૂને પરિણામ આવશે ત્યારે ખબર પડશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં 2019ના મુકાબલે લગભગ 6% મતદાન ઓછું થયું. સવાલ તે કે બીજા તબક્કાની વોટિંગ પેટર્ન શું કહે છે. બીજો સવાલ તે કે આગળના ચૂંટણી સંગ્રામ માટે પાર્ટીઓની તૈયારી કેવી છે, કેમ કે ચૂંટણી હજુ અડધા રસ્તે પણ નથી પહોંચી. હજુ 5 તબક્કાનું મતદાન બાકી છે. ત્રીજો સવાલ કે નરેન્દ્ર મોદી જે રીતે ધુઆંધાર બેટિંગ કરી રહ્યા છે તેનો જવાબ વિપક્ષી ગઠબંધન પાસે છે. ₹190 બેઠકોનો ધર્મકાંટો. વાયનાડમાં રાહુલ ગાંધીની, તિરુવનંતપુરમમાં શશી થરૂરની, જોધપુરમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતની, મથુરામાં હેમા માલિનીની, મેરઠમાં અરુણ ગોવિલની, ઝાલાવાડમાં વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહની, જાલોરમાં અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતની, કોટાથી લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા, ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્માની. બીજા તબક્કામાં 1006 ઉમેદવારોની કિસ્મત જનતાએ ઈવીએમમાં લોક કરી છે. પલડું કોનું ભારે હશે? એનડીએ બાજી મારશે કે ઇન્ડિયા ગઠબંધનની જય જયકાર થશે? પરિણામ હવે 4 જૂનના રોજ આવશે. 2 તબક્કાના મતદાનમાં અત્યાર સુધીની 190 બેઠકોનું ગણિત શું કહે છે? મતદાનના આંકડા કઈ કહાની વ્યક્ત કરે છે? 1/3 બેઠકો પર જનતાએ કોને કર્યા કબૂલ, કોને આપ્યો જાકારો? મત કોના ઘટી રહ્યા છે, કોના વધી રહ્યા છે, તેની પૂરી ડિટેલ તમને આગળ બતાવીશું. लोकतंत्र के इस महापर्व का मैं समझता हूं प्रधानमंत्री तीसरी बार चुनने का देश की जनता, प्रदेश की जनता मन बना चुकी है. 400 के पार करने वाली है और जोधपुर में प्रचंड बहुमत से भारतीय जनता पार्टी जीतेगी. બીજા તબક્કામાં કેરળની તમામ 20 બેઠકો પર, રાજસ્થાનની 13 બેઠકો પર, કર્ણાટકની 14 બેઠકો પર, મહારાષ્ટ્રની 8 બેઠકો પર, ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર, મધ્યપ્રદેશની 5 બેઠકો પર, આસામની 5 બેઠકો પર, બિહારની 5 બેઠકો પર, છત્તીસગઢની 3 બેઠક, પશ્ચિમ બંગાળની 3 બેઠક, ત્રિપુરાની 1 બેઠક, જમ્મુ કાશ્મીર અને મણિપુરની 1 બેઠક પર મતદાન થયું. પ્રથમ તબક્કા કરતા બીજા તબક્કામાં મતદાનમાં વોટર વધુ જોશમાં જોવા મળ્યા. પોલિંગ બૂથ પર લાંબી લાઈનો જોવા મળી, પણ આ લાઈન કોના સમર્થનમાં ઉતરી અને ઈવીએમનું બટન કોના માટે દબાવ્યું તે માટે 4 જૂન સુધી રાહ જોવી પડશે. અત્યારે તો દાવા જ દાવા છે. દરેક પાર્ટીના જીતના પોતાના દાવા છે. બીજા તબક્કાની કુલ 88 બેઠકોમાંથી ભાજપ 70 બેઠકો પર ચૂંટણી લડી. કોંગ્રેસ પણ 70 બેઠકો પર ચૂંટણી લડી. શિવસેના 3 બેઠકો, શિવસેના ઉદ્ધવ જૂથ 4 બેઠકો, સીપીએમએ 16 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. બહુજન સમાજવાદી પાર્ટીએ 14 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. જેડીયુએ 5 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. એટલે દેશની અંદર ઉત્તરથી દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી મતદાન થયું. પ્રધાનમંત્રી પોતાની ચૂંટણી સભાઓમાં એજન્ડા સેટ કરી રહ્યા છે.
इन्होंने यहां तक झूठ फैलाया कि अभी डॉक्टर मनमोहन जी ने ऐसा कहा ही नहीं था कि देश के संसाधनों पर पहला हक मुसलमानों का है। लेकिन साथियों, आज डॉक्टर मनमोहन सिंह जी का एक और पुराना वीडियो सामने आया है, जिसमें फिर से वो वही कह रहे हैं कि देश के संसाधनों पर पहला हक मुसलमानों का है। और ये वीडियो सामने आने के बाद कांग्रेस और उसका इकोसिस्टम जो आए दिन मोदी को गालियां देता था, आज उनको जैसे सांप सूंघ गया है, सांप सूंघ गया है। મિશન 370 માટે ભાજપનું ફોકસ સાઉથની બેઠકો પર છે, જેમાં કેરળ અને કર્ણાટક ખાસ છે. કેરળમાં ભાજપ 10 કે તેથી વધુ બેઠકો જીતી લીધી તો તેનો વોટ શેર સ્વાભાવિક રીતે વધશે. ઉત્તર ભારતમાં તે મજબૂત છે. કર્ણાટકમાં પણ ભાજપ 2019ની જેમ વધુ કમળ ખીલવવા માંગશે. પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધન માત્ર કાગળ પર છે, કેમ કે અહીં મુકાબલો ભાજપ વર્સિસ ટીએમસીનો છે. અહીં મતદાનની ટકાવારી પણ બીજા રાજ્યો કરતા વધુ છે. आप प्रधानमंत्री के भाषण देखते हो, घबराए हुए हैं, शायद कुछ ही दिनों में स्टेज पे आंसू निकल आए.